સોડા પીવા આવી ગયા છે ને આપણી સોડા પણ આવી ગઈ છે. જો મસ્ત મજાની ફ્રૂટ સોડા છે. હેલો મિત્રો, સીતારામ. સ્વાગત છે તમારું બધાનું ફરીથી એક નવા વ્લોગમાં. તો અત્યારમાં નાહી ધોઈને સરસ મજાના ફ્રેશ થઈ ગયા છે અને દિયાબત્તી કરી નાખ્યા છે અને આપણે નાસ્તા પાણી બનાવવાના છે. નાસ્તો છે ને જાગવામાં લેટ થઈ ગયું. જો 10:30 થઈ ગયા છે. તો 10:30 આપણા દિવસની શરૂઆત થાય છે. હજી નાહીને આવી જ છું, નાહીને દિયાબત્તી કરી રહી. તો અત્યારે ચાલો નાસ્તો બનાવવાનો છે. હજી બધા જાગ્યા છે. મેહુલ નાવા ગયા છે ને અમારા ઓમભાઈ તો હજી સુતા છે ને ધાર્મિકભાઈ બ્રશ કરે છે અને આપણે તેમાં બનાવીએ છીએ નાસ્તામાં પૂરી ને કેરી. તો ચાલો ફટાફટ આપણે પહેલાં નાસ્તો બનાવી નાખીએ. મેહુલ કે પૂરી બનાવી, તમે ધાર વાળો પૂરી બનાવી નાખીએ. મમ્મી પૂરી બનાવે છે. હા જો બાપ દીકરો પૂરી ને રસ ને લઈને અત્યારમાં બેસી ગયા નાસ્તો કરવા. સાથે ચા હો, રસ પૂરી ને ચા. આજે છે ને કામનું બહુ મોટું થઈ ગયું ને થોડાક વાદળા છે ને તો બફારો એટલો થાય છે. અને અમારા ધાર્મિકભાઈ જો લેસન કરવા બેસી ગયા છે અને અમારા ઓમભાઈ ફોન જુએ છે બેઠા બેઠા. બે ભાઈ જો શાંતિથી એનું પોતપોતાનું કામ કરે છે અને હું હજી સવારનું કામ પતાવીને નવરી થઈ. હજી તો પોતા તો બાકી છે, કચરાને વાળું ધૂળ બહુ જ આવડી દેજો. અત્યારે વાળું તો સાફ થયું. હવે આપણે ઘડી ખીચકા ખાવાના છે. બહુ ગરમીથી કેમ જાતું પલ્લી ગઈ એટલો પછી. તો એ જે સવારમાં નાઈ ડ્રેસમાં શું મેં કામકાજ કરીને નાઈને પછી મેં કીધું કપડાં બદલાવવા છે, કેમ કે બફારો જેટલો થાય છે. વાદળા છે ને એના હિસાબે વધારે ઓલું થાય, તડકો નીકળે ને તો વાંધો ન આવે. તો ચાલો ઘડીક વાર આપણે હિંચકા ખાશું અને પછી આપણે રસોઈ કરવાની છે. હવે સવારનું કામ પતાવીને કે નવરા થઈ ગયા અને ચેન્જ પણ કરી લીધું. માથાને ઘૂસે આજ તો કરી નાખીને અમારા ધાર્મિકભાઈ જો બેઠા બેઠા ટીવી જોવે. સ્ટેશન પૂરું થઈ ગયું, બધું પતી ગયું. ટ્યુશન જવાનું છે ને બધા. ધાર્મિકભાઈ જો ટીવી જોવે છે. જમવાનું છે. ભૂખ લાગી તો હાલ જમવા બેસી જા. તો જમવામાં સવારમાં નાસ્તામાં પૂરી બનાવી હતી. તો ઓમભાઈ કે મારે નથી જમવું, પપ્પા કે મારે નથી જમવું, મને ભૂખ નથી લાગી, મોડા નાસ્તો કરી. ધાર્મિકભાઈ કે હમણાં કહેતા કે મને બહુ ભૂખ નથી. તો ધાર્મિકભાઈ માટે પૂરી પડી છે અને રસોઈ છે. તો એ હું રસને પૂરી ખાઈ લઈશ. તો તે બપોર જમવાનું કાંઈ બનાવવા નથી અને અત્યારે આપણે આરામ કરવાનો છે. તો ચાલો નવરા થઈ ગયા તો ઘડીક વાર સૂઈ જશું. માથું બાથાને ઘૂસ કાઢી નાખીશ એટલે કંઈ ટેન્શન નથી. મેં માથું ઘડીક વાળ સુકાઈ જાય ને પછી મેં સૂઈ જાય ઘડીક વાર. અને તડકો જો ત્યાં નીકળો સારો. રૂમાલને બધું સુકાઈ ગયું છે. તો ચાલો આપણે રૂમાલને એવું પણ લઈ લઈએ. કપડાં અત્યારે સુકાઈ ગયા હોય તો કપડાં કીધું લઈ લઈએ. બપોર થાય ને કપડાં સારા સુકાઈ જાય છે. ચાલો કપડાં બપડા લઈને પછી સૂઈ જાય ઘડીક વાર. એનો ટાઈમ થઈ ગયો હતો ને. ઓમભાઈને ધાર્મિકભાઈને વાટ જોઉં છું પણ હજી કાંઈ આવ્યા નથી. ધાર્મિકભાઈ ટ્યુશન ગયા છે. ઓમભાઈને ફ્રેન્ડ હાર ગયો છે પણ એ ડાયરેક્ટ પછી ફ્રેન્ડ ઘરે એના ફ્રેન્ડના ઘરે વયો ગયા. હું ઘરે એકલી છું. મેં બપોર જમવા નથી આવ્યા તો કંટાળો આવે છે. તો ચાલો અહીંયા ધૂળમાં ધૂળમાં હું પગમાં એકલી ધૂળ બહુ આવે છે. આમ હાલવી ને તો એમ થાય કે આ પગમાં ધૂળ ચોટે જેવું લાગે. ઓમ ફ્રેન્ડના ઘરે ગયા તો ઓમભાઈ આવી ગયા છે, નાસ્તો કરવા બેસી ગયા છે. તો ચાલો આપણે પણ ઓમભાઈ સાથે નાસ્તો કરી લઈએ. થોડું બપોર જ જમી નહોતી હું, કેમ કે સવારમાં લેટ નાસ્તો કર્યા હતા. બપોર કંઈ જમ્યા નહોતા. અત્યારે ઓમભાઈ ભૂખ તો નથી પણ ઓમભાઈ બેઠા જ નાસ્તો કરવા. તો ચાલો આપણે નાસ્તો કરીએ. તો ચાલો બધા મમરાની ચેવડો ખાવા. તો ઓમભાઈ હા તો કે બધા નાસ્તો કરવા એમ તો કે અમારું અમને બોલતા નથી આવડતું. કામ અમને મૌન વિરોધ છે કા. અમારા ઓમભાઈ ધાર્મિકભાઈ બે આવી ગયા અને બે ભાઈ નાસ્તો કરી લીધો અને અત્યારે 7:45 થવા આવ્યા છે. અને આજે આપણે રસોઈ નથી બનાવવાની, કેમ કે આજે આપણે જવાનું છે બહાર. ઓમભાઈને ઢોસા ખાવા છે. કીધું ચાલો આજે આપણે ઓમભાઈને ઢોસા ખાવા લઈ જાય. તો મેં એવું લાવશું 9 વાગે. મેં ઓલો ફોન આવી જાય, થોડા કામમાં છે એટલે 9 વાગે આવશું. તો ચાલો મેં એવું લાવે ત્યાં સુધી આપણે ઘડી વાર ટીવી જોઈશું ને પછી રેડી થઈશું ને પછી આપણે જઈશું ઢોસા ખાવા. કેમ કે ઓમભાઈ આવ્યા છે તો કીધું જઈ આવી. અને હમણાં છે ને ઓમભાઈને ધાર્મિકભાઈને 2-4 દિવસ જલસા જ કરાવવાના છે, કેમ કે બેયના રિઝલ્ટ આવી ગયા છે. ઓમભાઈનું રિઝલ્ટ સારું આવ્યું છે અને ધાર્મિકભાઈનું રિઝલ્ટ આવી ગયું છે. તો બે ભાઈનું રિઝલ્ટ આવી ગયું છે ને બેન વેકેશન પડી ગયું છે. કીધું 4-5 દિવસ જલસા જ કરાવી દઈએ. તો કાલે આપણે ગયા હતા ગોળા ખાવાના, આજે આપણે જવાનું છે ઢોસા ખાવા માટે. તમારા છોકરાનું રિઝલ્ટ આવ્યું ને તમે કેવી રીતે તમારા છોકરા સાથે સેલિબ્રેટ કરો છો એ મને કોમેન્ટ કરીને જણાવજો. અત્યારે આપણે 9 સરસ મજાના તૈયાર થઈ ગયા છે ને આજે આપણે જમવા જવાનું છે બહાર. આજે આપણે ઓમભાઈ બહાર લઈ જઈએ. તો ઓમભાઈ ધાર્મિકભાઈ બે જો તૈયાર થઈને હિંચકામાં બે ભાઈ બેઠા છે અને હું મેવલ બે તૈયાર થતા તો હું પણ તૈયાર થઈ ગઈ છે. મેવલ તૈયાર થાય છે. તો ચાલો આપણે તૈયાર થઈ જાય પછી બહાર જમવા જવાનું છે. ક્યાં આજે જવાનું છે કંઈ નક્કી નથી કર્યું. કોઈક કે ઢોસા એક કે ઢોસા ખાવા, એક કે પીઝા ખાવા, એક કે પંજાબી ખાવા. હવે જ્યાં જાય ત્યાં ખરું. પછી છોકરા કહેશે એમ કરશું. તો ચાલો જોઈએ મેહુલ ક્યાં જમવા લઈ જાય, છોકરાને ક્યાં જવાની ઈચ્છા છે એ વિડીયોમાં આગળ સુધી બના રહેજો. મારો ઓમભાઈ ધાર્મિકભાઈ જો બે આગળ લઈ જાય. સમજો કે મસ્તી કરતા જઈશ રસ્તામાં. તૈયાર થઈને બધા ગાડીમાં બેસી ગયા છે. અમારા ધાર્મિકભાઈ ને ઓમભાઈ પાછળ બેઠા એટલે અમારા ઓમભાઈ તો જે આમ બહાર ઊભા લાગે છે.
મેં ઓલે જો આવી ગયા છે ઓમભાઈ જો અમારા બહાર ઊભા છે દેખાતો દેખાય તો આપણે પહોંચી ગયા ઢોસા ખાવા માટે મેં જો ગાડી પાર્કિંગ કરે છે અને છોકરા ઊભા છે જો આપણે આવી ગયા છે મિની બજાર અને આજે લેટ થઈ ગયું છે તો ચાલો આપણે જવાનું છે ઢોસા ખાવા માટે હજી ટ્રાફિક લાગે છે તો આજે આપણે આવી ગયા નવી જગ્યાએ ઢોસા ખાવાના ઓલા બે તો હોય અહીંયા આવ્યા છે આપણે ઢોસા ખાવા માટે તો અહીંયા ટ્રાફિક તો છે જ હજી 10 વાગે આવી ગયા તો હજી ટ્રાફિક છે ધાર્મિક કામ ઊભા છે ને પપ્પાને વાટેનું હું નામ લખાવવા માટે આગળ આવી ગયું છે ચાલો આપણે પેલા નામ લખાવી દઈએ આવી ગયો છે ને ઉપરના હોલમાં જવાનું છે અહીંયા જો ઢોસા બનાવે છે અહીંયા બધા ઢોસા બનાવે છે આપણે ચટણી સંભાર ને આવી ગયું છે મેસૂર ને બધું આમાં ધાર્મિક બાજુ પેપર આવી ગયા છે આપણા સંભાર આવી ગયો છે એમની ચેનલ છે પણ તો આવા પેપર નથી હવે એટલું બહુ આવી ગયું ઢોસા ખાવા આવ્યા હતા ઢોસા ખાઈ લીધા ને હવે જાય છે સોડા પીવા અથવા તો ક્યાંક ફૂલે ફૂલે પીવા જશું ઓમભાઈ ધાર્મિકભાઈ ઊભા છે ને મેહોલ જોજે આમ ઊભા છે હાલો ને બાપા ચાલો હવે આગળ ક્યાં બાજુ જાય થાય નક્કી નહીં હજી મેહોલ લઈ જાય બાજુ જશું કાઢો હું ભાઈ ઢોસા ખાઈને આપણે આવી ગયા સોડા પીવા તો જો અહીંયા સોડામાં ટ્રાફિક કેટલી છે જો આ બધા સોડા પીવા જ આવેલા છે જો બધે અહીંયા જો બધા મોટી ગાડીઓ મૂકી છે મેં ઓલે અહીં ગાડી મૂકી દીધી છે આ બાજુ બધા એની મોટી ટોટલી ગાડી પડી છે તો બહુ દૂર આવ્યા છે સોડા પીવા માટે સોડા લેવા જાય છે અહીંયા જો આ બધા ટ્રાફિક છે ને બધા તું તાર મમ્મી તમા દીકરો પેલા આમ રાખીએ ને થોડા હા ધાર્મિક એક ભાઈ અહીંયા જો આજે 3 સોડા પીવે કેવી છે તમે સોડા સારી છે ઓમભાઈ ભાઈ ઓમભાઈ હે તો ચાલો અમે સોડા પીવા આવી ગયા છે ને આપણી સોડા પણ આવી ગઈ છે જો મસ્ત મજાની ફ્રૂટ સોડા છે તમે કઈ સોડા છે ફ્રૂટ સોડા જ છે તો હું ચાલો બધા સોડા પીવા નહીં પૂછું છું ભાઈ મિસ્ટેક નથી થતી ને એમ જમુભાઈ ને સોડા પીવાઈ ગઈ ચાલ આપણે સોડા પી લીધી ને સોડા પીને બધા બેસી ગયા ગાડીમાં ને અમારા ઓમભાઈ ધાર્મિકભાઈ બે પાછળ બેસી ગયા છે અને ગાડી ચલાવે છે ચાલો હવે આપણે ઘરે જશું કે ફૂલે બેહું જ ઘડીક વાર ઓમભાઈ આવ્યા એ ખુશીમાં આપણે ઢોસા ખાવા ગયા સોડા પીવા ગયા સોડા પીવાય તો ક્યાં ને ક્યાં કેટલા દૂર ગયા હતા ને અત્યારે આવી ગયા છે ઘરે અને અમારા ઓમભાઈ ધાર્મિકભાઈ આવી ગયા છે ને અમારા ઓમભાઈ તો સુઈ હોતન ગયા થાકી ગયા એટલે અને ઓમભાઈ ધાર્મિકભાઈ મજા આવી અને મને મજા આવી સોડા પીવાની બહુ મજા આવી અને અત્યારે આપણે પહોંચી ગયા ઘરે અત્યારે 11:30 થયા મેહુલ હજી ગાડી પાર્કિંગ કરીને પછી આવશે હજી મેહુલ તો આવ્યા ને 3 માં દીકરો આવી ગયા ઘરે તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો તો તમને અમારા બ્લોગ જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત ગુડ નાઇટ સીતારામ